આપણી વચ્ચે યાદવ યુવા ગ્રુપ રાજુલાના પ્રમુખ શ્રી લાલજીભાઈ ઝીંઝાળા અને તેઓને નમ્ર નિવેદન કરું કે અહીં પધારેલ તમામ મહેમાનશ્રીઓ, સંતો, મહંતો તેમજ વડીલો, ભાઈઓ તથા બહેનો તેમજ નાના નાના ભૂલકાઓનું શાબ્દિક સ્વાગત કરે, જેઓ હર હંમેશ યાદવ યુવા ગ્રુપને હંમેશા અગ્રેસર રહી અને તમામ પોતાની કામગીરી અને જવાબદારીઓ નિભાવતા હોય છે તેવા લાલજીભાઈ ઝીંઝાળાને જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણા પ્રમુખ સાહેબશ્રીને સ્વાગત કરીએ. યાદવ યુવા ગ્રુપના પ્રમુખ લાલજીભાઈ ઝીંઝાળા કે જેઓ સમાજના યુવાનોને, સમાજના આગેવાનોને સાથે રાખી એમની સાથે વિચાર મંથન કરી અને આ યાદવ યુવા ગ્રુપની પ્રવૃત્તિઓ થકી ગ્રુપને અને સમાજને આગળ લઈ જવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છીએ એવા લાલજીભાઈ ઝીંઝાળાને વિનંતી કે આપ પ્રાસંગિક પ્રવચન સાથે સ્વાગત પ્રવચન કરશો. લાલજીભાઈ ઝીંઝાળા. બોલો દ્વારકાધીશની. આજ રોજ યાદવ યુવા ગ્રુપ દ્વારા 10મો વિદ્યાર્થી સન્માન સમારોહ આપ સૌના આશીષથી મને યાદવ યુવા ગ્રુપમાં પ્રમુખ બનવાનું સૌભાગ્ય મળ્યું છે. આ પદેથી અમે ઉપસ્થિત તેમજ પધારેલા તમામ પાંચાળી આહિર સમાજના ભાઈઓ, બહેનો તેમજ બાળકોનું સ્વાગત કરીએ છીએ. તેમાં આજ રોજ પધારેલા આપણા સાધુ સંતો, એમાં બારપટોળેથી પધારેલા ઉર્જામૈયા, માંડળથી પધારેલા વાલદાસ બાપુ, વાઘણિયાથી પધારેલા રઘુદાસ બાપુ, પછી તમામ આપણા આગેવાનશ્રીઓ, આપણા રાજુલાના ભામાશા કહેવાય એવા બાપભાઈ જાળોંધરા તથા આપણા આહિર સમાજના મંત્રી શ્રી ધીરુભાઈ ઝીંઝાળા, અમને આપણે યાદવ યુવા ગ્રુપમાં જેને અધ્યક્ષ સ્થાન આપ્યું છે એવા શ્રી ડૉક્ટર સાહેબ કલસરિયા સાહેબ તથા હેલ્થ વિભાગમાં ડૉક્ટર નિલેશ સાહેબ કલસરિયા તથા રિટાયર્ડ આર્મીમેન કનુભાઈ વાણિયા તથા આપણને જે તન મન ધનથી જે સહયોગ પૂરો પાડ્યો છે અને સતત આપણી માટે કે આપણા ગ્રુપ કે આપણા સમાજ માટે જે કાયમ માટે જે ચિંતા કરે છે અને જે પણ કાર્ય કરવું હોય તેને તન મન ધનથી જે કહે છે એ આપણે ગણપતભાઈ મકવાણા તથા ઘનશ્યામભાઈ ઝીંઝાળા તથા મગનભાઈ મંત્રી ખાગડ તથા માધુભાઈ લાડુમોર તથા ઘણા આમ તો આગેવાન શ્રીઓ છે, મને કોઈ અમુકના નામ ન આવડતા હોય કદાચ, એ બદલ સૌની હું માફી માંગુ છું, કદાચ કોઈનું નામ રહી ગયું હોય તો. પછી ગ્રુપના તમામ સભ્યોના સાથ સહકારથી દર વર્ષે થતો આ તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ અને 10મો સન્માન સમારોહ થઈ રહ્યો છે. આ પાંચાળી આહિર સમાજના બાળકો દરેક ક્ષેત્રમાં ખૂબ જ પ્રગતિ કરે છે. આજના આપણા દાતાશ્રીઓનું સ્વાગત તેમજ ખૂબ આભાર વ્યક્ત કરું છું, જેના થકી આપણે આ રૂડો કાર્યક્રમ ઝગમગી રહ્યો છે. હું વધારે કાંઈ નથી બોલતો, કારણ કે હું બોલવાનો માણસ નથી, હું કામ કરવાનો માણસ છું, એટલે મને બહુ કાંઈ બોલતા વધારે આવડે નહીં. એટલે તમામ હું જે પણ કોઈનું નામ રહી ગયું હોય તે મને માફ કરે. બોલો દ્વારકાધીશ કી જય. વાહ, લાલજીભાઈને તાલીઓના ગડગડાટથી વધાવો. એમણે એમની શબ્દ પુષ્પરૂપી લાગણી રજૂ કરી. કાર્યક્રમને આગળ વધારવો છે ત્યારે આપની વચ્ચે આપણા સમાજનું ગૌરવ માનનીય જીએસટી કમિશનર શ્રી ભાવેશભાઈ શોરા સાહેબને વિનંતી કે આપ પ્રસંગ ઉચિત આપની માર્ગદર્શક વાતો મૂકશો. ભાવેશભાઈ શોરા, તાલીઓથી વધાવીશું. જેના આપણે સીધી લીટીના વારસદાર છીએ અને આવતીકાલે જેમને આપણે વધામણા કરવાના છે એવો આપણા બાપનો જન્મદિવસ છે, એટલે બે હાથ ઊંચા કરીને બોલો કૃષ્ણ કનૈયા
લાલ કી જય. આજ રોજ રાજુલા ગામના આંગણે સમસ્ત આહિર સમાજ દ્વારા આયોજિત આજનો આ સુંદર જન્માષ્ટમી કાર્યક્રમમાં ઉપસ્થિત મંચ ઉપરના તમામ ધર્મ સાધુઓ, આહિર સમાજના અગ્રણીશ્રીઓ, આહિર સમાજને જેમને ગૌરવવંતો બનાવ્યો એવો મારો અધિકારી ગણ, આજના સુંદર કાર્યક્રમના દાતાશ્રીઓ અને આહિર સમાજને લોક ગાયકના ક્ષેત્રે જે બહેનોએ ખૂબ માનપાન અપાયું તેવા સ્ટેજ ઉપરના તમામ મંચસ્થ મહાનુભાવોના ચરણોમાં વંદન સાથે મારી વાતને શરૂ કરું. પીઠાભાઈ, આહિર સમાજની અંદર આજે જ્યારે જન્માષ્ટમી મહોત્સવને આપણે આ ક્ષેત્રે જોઈએ ત્યારે ચોક્કસ કહેવાનું મન થાય કે આપણો આહિર સમાજ એક સ્ટેજ ઉપર આવીને બેઠો છે. સમાજની અંદર દરેક પ્રકારની પ્રગતિ થાય ત્યારે મથુરભાઈ સાચા અર્થમાં સમાજનો વિકાસ થયો એમ કહેવાય. એક દીકરાએ એમના પિતાને પૂછ્યું કે પપ્પા, મને સમાજ વિશે 2 શબ્દો કયો. એટલે પપ્પા પણ મારી જેમ થોડુંક ખુલ્લું બોલે એવા, એટલે એમને બહુ સાચી વાત કરી કે બેટા, તારો જન્મ થયો, તું ધીમે ધીમે સ્કૂલે ગયો, સ્કૂલની અંદર ખૂબ સારું પરિણામ લાવ્યો અને તારો 1લો, 2જો ને 3જો નંબર આવ્યો અને તને સમાજે એક સ્ટેજ ઉપર સન્માન્યો. તું ધીમે ધીમે ધોરણ 12 સુધી પહોંચ્યો અને ખૂબ સારું પરિણામ લાવ્યો અને તે મારું સમાજની અંદર નામ રોશન કર્યું. પછી એ બાળક 12 પછી કોલેજ કરવા ગયો, માસ્ટર ડિગ્રી કરવા ગયો અને ધીમે 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 એમને પ્રગતિના પંથે ક્યાંક એક સરકારની અંદર નાનું એવું સ્થાન મળ્યું. એ બાળક એક સારો અધિકારી બન્યો અને એ અધિકારી બનીને પછી પોતાના સમાજથી એક વિખૂટો દોરમાં ચાલ્યો ગયો. મારે સમાજના અધિકારીઓને, સમાજના અગ્રણીઓને એ પૂછવું છે કે સાચા અર્થમાં જ્યારે સમાજ તમને મોટો કરે અને તમારી પાસે આવતી પદવીથી જો સમાજ કે પરિવાર, કુટુંબ કે ગામને લાભ નહીં થાય તો એ ભણતર શા કામનું? મારો કહેવાનો બહુ ઊંડો ભાવાર્થ છે, જેની અંદર અમે જીવીએ છીએ એ જ વાત તમને રજૂ કરીએ કે આજે મેં જોયું આ સ્ટેજ ઉપર ક્લાસ 1, 2, 3 કેટલા બધા સરકારના અધિકારીશ્રીઓ છે. એ મારા ભાઈઓને પણ હું 2 હાથ જોડીને વિનંતી કરું કે ભગવાને આપણને આપણા કર્મભૂમિની અંદર નોકરી કરવાનો મોકો આપ્યો છે. કલસરિયા સાહેબ પણ સામે બેઠા છે અને એમને પણ TDOનો ચાર્જ. એટલે હું 2 હાથ જોડીને કહું કે આ કર્મભૂમિનું જ્યારે ઋણ અદા કરવાનો મોકો ભગવાને આપણને આપ્યો ને તો એમાં કંઈ પણ વસ્તુ બાકી ના રહી જાય. સાચા અર્થની અંદર જે અહીંયા ધોરણ 1 થી 12નું સન્માન આ સમાજ કરી રહ્યો છે, આ યુવાનો સાફા બાંધીને આહિર સમાજની ધરોહરને આપણી વચ્ચે મૂકી રહ્યા છે, તો સમજવાનું એ રહ્યું કે આ ઇનામ એ મારી આવતીકાલની જવાબદારી છે. એ ગામ પ્રત્યેની જવાબદારી છે, એ કુટુંબ પ્રત્યેની જવાબદારી છે ને એ સમાજ પ્રત્યેની જવાબદારી છે કે આજે લીધેલું ઇનામ મારે કાલે સમાજને એમનું ઋણ સાથે અદા કરવાનું છે. તો સાચા અર્થમાં આપણે કદાચ નોકરિયાત બન્યા તો એ સાર્થક. જે વિષયનો માણસ છું એ વિષય સાથે મારી વાત આપને રજૂ કરીશ કે શિક્ષણના જીવ સાથે આજે આહિર સમાજના ઘણા બધા યુવાનોને દરેક ગામમાં જોઉં છું બલદાણિયા સાહેબ, ત્યારે અંદર ક્યાંક ગુસ્સો પણ આવે કે મારો આહિર સમાજના ઘણા બધા યુવાનો હજી ગામડે પોતાનો સમય વ્યતીત કરી રહ્યા છે. જેમની પાસે ધોરણ 12 પછી ગ્રેજ્યુએશનની ડિગ્રીઓ છે એ યુવાનો પણ હજી સમય બગાડે છે. આવનારા દિવસોમાં GPSC, UPSCમાં ખૂબ મોટી ભરતી આવે છે અને દરેક જગ્યાએ મારી એક વાત આ રજૂ એટલે કરું છું કે એનો મતલબ અને એનો અર્થ શું છે કદાચ પીઠાભાઈ અને હિતેશભાઈ ખૂબ સારી રીતે જાણતા હશે. દરેક ક્ષેત્રની અંદર જ્યારે આહિર સમાજ પગલાં માંડતો હોય ત્યારે આપણે શિક્ષણને કઈ રીતે ભૂલીએ? આજે કોઈ પણ પરિવારની અંદર નાનું મોટું કામ થાય તો એ શિક્ષણ ક્ષેત્રે 5 રૂપિયા લખાવે છે. આપણા આગેવાનોને પણ ખબર છે અને આપણી ધરોહર સમાન સંસ્થાઓ જે મહુવાની અંદર ચાલે છે એ કદાચ આનો ઉત્તમ ઉદાહરણ છે કે આપણા દીકરા દીકરીઓ આ ફાળાથી જ જીવે છે, આ ફાળાથી જ ભણે છે અને જ્યારે તમને સન્માન તમારો સમાજ આપી રહ્યો છે તો તમારી પણ કંઈક જવાબદારી બને છે. દરેક ક્ષેત્રના અધિકારીઓને 2 હાથ જોડી વિનંતી કરું કે તમારા ડિપાર્ટમેન્ટમાં આવતી ભરતી એ તમારા સમાજના યુવાનોને જાણ કરો.
એમને પોતાનો સમય કાઢીને એમને બોલાવો કે ભાઈ આ વસ્તુ કર્યા જેવી છે. આપણે 30 વર્ષ સુધી જોયું કે આપણા આહિર સમાજની અંદર ખૂબ ઓછા યુવાનો સરકારમાં લાગ્યા, પણ છેલ્લા 5 વર્ષનો તમે સર્વેયુ કાઢશો તો દરેકે દરેક ડિપાર્ટમેન્ટ ગુજરાત સરકારના 25 વિભાગની અંદર આજે આહિર સમાજનો યુવાન નોકરી કરે છે. એ સાચા અર્થમાં ગર્વની લાગણી છે. સંપત્તિનું સુખ એ કદાચ કૃષ્ણ પરમાત્માએ આપણને આપી દીધું, પણ સાચા અર્થમાં પૂછે કે આહિર સમાજની સાચી મિલકત શું, તો કોઈ પણ સમાજ અત્યારે છાતી ઠોકીને કહેશે કે એમની પાસે ભણતર છે. આપણા ગઢિયાઓ આપણી 5 વીઘા જમીન વેચીને પણ આપણને ભણાવવા માટે તૈયાર થયા હોય તો વિચારી જુઓ કે શિક્ષણની મહત્વતા કેટલી હશે. વધુમાં વિશેષ આ કમિટી બાબતે મારે 2 વાત કરવી છે. જ્યારે આ કાર્યક્રમની અંદર આવ્યો ત્યારે 3 અમૂલ્ય રત્નોના ફોટા જોયા. ડૉક્ટર કનુભાઈ કલસરિયા સાહેબ, ડૉક્ટર પ્રવીણભાઈ બલદરિયા સાહેબ અને ડૉક્ટર વીરાભાઈ કાતરિયા સાહેબ. હું મારા સમાજને એક પ્રશ્ન કરું કે આપણો સમાજ દરેક ક્ષેત્રે આગળ છે. આજે ભૂમિબેન આહિર, ઉર્વિશાબેન આહિર, વિદુરભાઈ આહિર, બલદાણિયાભાઈ એ કલા ક્ષેત્રે આગળ છે. આપણા સમાજની અંદર 150થી વધુ MS અને MD ડૉક્ટરો છે, 1000થી વધુ MBBS ડૉક્ટરો છે. અત્યારે અમારા આંકડા પ્રમાણે 250થી વધુ ક્લાસ 1-2 અધિકારીઓ છે. તો એની અંદર કોઈ માનવ મૂલ્ય ઊભો થાય એવું ખરું? આપણે આપણી આહિર બિરાદરીને પૂછીએ કે આ 3 રત્નોને આપણે રત્નો કર્યા, આપણી વચ્ચે હયાત જ છે, આપણે એમને પૂંજીએ પણ છીએ, પણ એમનું કર્મ બોલે છે. એમને પોતાના કર્મ ધંધા રોજગારની સાથે પણ ક્યાંય પોતાનું સત્ય નથી છોડ્યું. એટલે આ કમિટીએ ત્યાં 3યના ફોટા મૂક્યા છે. તો હું તમને બધાને એક પ્રશ્ન પૂછું કે આજનો યુવાન, આજનો અધિકારી, આજનો બિઝનેસમેન, આજનો રાજકીય વ્યક્તિ શું સમાજની માટે આવા કાર્ય કરી શકે કે જેનાથી આપણો સમાજ ઓળખાય? વીરાભાઈ કાતરિયાએ અસંખ્ય આંખના ઓપરેશનો કર્યા, ત્યારે આપણે કહી શકીએ કે પેલા વીરાભાઈ છે એ અમારા આહિર સમાજના છે, ઘનશ્યામભાઈ. આ બધી વસ્તુ એ જ સાચા અર્થમાં તમને ગર્વ આપે કે આપણે ક્યાં છીએ ને આપણે ક્યાં જવાની જરૂર છે. વધુમાં વિશેષ આ કમિટીને, લાલજીભાઈ અને પ્રવીણભાઈની સમગ્ર ટીમને આપણે અભિનંદન આપીએ કે રાજુલાની અંદર આવો સુંદર મજાનો જન્માષ્ટમી કાર્યક્રમ ઉજવો અને અસંખ્ય લોકો આપણા સમાજના આજે અહીંયા દર્શન થયા. આજે આપણું દ્વારિકા અહીંયા બેઠું એવો આપણને એવો ભાસ થાય, અને હજી 2 કલાક પછી કદાચ આ બેનો સાચા અર્થમાં અહીંયા દ્વારકા ઊભું કરશે એ પણ આપણને ભાસ છે. અંતમાં ચોક્કસ કહીશ કે આહિર સમાજના દરેક આગેવાનો કે જેઓ શિક્ષણ માટે ખૂબ કામ કરી રહ્યા છે, એ કદાચ અમદાવાદની છાત્રાલય હોય, ભાવનગરની છાત્રાલય હોય, મહુવાની છાત્રાલય હોય કે ગમે ત્યાં બનતું શૈક્ષણિક ભવન હોય, આજે સુરતની ટીમ પણ ખૂબ કામ કરી રહી છે. ત્યારે આ બધાને આપણે અભિનંદન આપીએ કે કોઈકે આપણા આવનારા દિવસોના શિક્ષણની ચિંતા કરી. કેમ કે પીઠાભાઈ ને હિતેશભાઈ ને રાજકીય અગ્રણીઓ અહીંયા બેઠા, એટલે સાહેબ મારે તમને માફી માગીને પૂછવું પડે ને કહેવું પડે કે કદાચ આપણા આહિર સમાજની અંદર હવે રાજકીય વગની પણ જરૂર છે. કેમ કે અમે જે અધિકારીઓ છીએ આનો ક્યાંક ને ક્યાંક નાનો મોટો સામનો કરીએ છીએ, તો આવા યુવાનોને પણ આપણે આગળ લાવીએ. કેમ કે એક વસ્તુ સમજો કે સમાજને દરેક ક્ષેત્રે જો તમારે આગળ લાવવો હશે તો દરેક પાયાની અંદર તમારે ખાતર નાખવું જ પડશે, અને એ ખાતર તમારો સમાજ જ નાખી શકશે. બાકી બહારનો માણસ આવીને તમારાને કોઈને મોટો નહીં કરી જાય, એ મોટા તમારે પોતાય કરવા પડશે. આજે ઉર્વિશાબેન અને ભૂમિબેન જે લોકગાયક કલાકાર બન્યા છે, તો તમે તમારા દીકરા દીકરીના લગ્નમાં એને તેડાવશો તો એ દીકરીઓ મોટી થશે, અને તો આપણે કહેશું કે ભાઈ ગીતાબેન રબારીની જેમ અમારી દીકરીઓ પણ આજે અહીંયા પહોંચી છે. પણ એ શરૂઆત આપણા સમાજે કરવી પડશે. આ વાત સાથે અંતમાં એક વસ્તુ ચોક્કસ કહીશ મારા યુવાનોને કે આવનારા દિવસોમાં ખૂબ મોટી ભરતી છે. 2 હાથ જોડીને પગે લાગુ કે 6 મહિના માટે મોત શોક બધું સાઈડમાં મૂકી દેજો, અને આ ભરતીઓમાં ખૂબ સારી પ્રયત્ન કરો, સારી તૈયારી કરી અને એકવાર જંપલાવો તો કદાચ અમે પણ આપણા આહિર સમાજમાં એકાદા IASના દર્શન કરીએ. કેમ કે આ સમાજને જરૂર છે દિલ્હી સુધી પહોંચવાની. આપણી પાસે મુતરભાઈ જિલ્લા લેવલે તો ક્યાંક ક્લાસ 1-2 અધિકારીઓ છે, તાલુકા લેવલે પણ કલસરિયા સાહેબ જેવા અધિકારીઓ છે, પણ આપણે ગાંધીનગર અને દિલ્હી પહોંચવું હોય ને તો પીઠાભાઈ અમારે તમને ફોન કરવો પડે કે કોની ચેમ્બરમાં કેમ જવાય. એ હવે કદાચ મારા સમાજને 2 હાથ જોડીને કહું કે ત્યાં પણ કોઈ પહોંચો જેથી અમે એના સુરવાળને શાળા પકડીને ત્યાં પૂગી શકીએ ગુણવંતભાઈ. બાકી આ સમાજ શિક્ષણની અંદર મને
હું ગર્વ અને છાતી ઠોકીને કહું કે આ સમાજના શિક્ષણને બે હાથ જોડીને લોકો પૂછવા આવશે કે ભાઈ તમારા દીકરા દીકરીને ફોન કરો કે આ કામ થઈ શકે. વધુમાં વિશેષ કંઈ ન કહેતા બોલો કૃષ્ણ કનૈયા. ભાવેશભાઈને ફરીથી તાલીઓના ગડગડાટથી વધાવી લો. વિવિધ દ્રષ્ટિકોણ સાથેની આપણા હૃદયના દ્વાર અને અંતરના દ્વાર ખોલે તેવી વિવિધલક્ષી વાતો કરી અને એમનો કાયમ સૂર રહ્યો જ કે આપણે જ્યાં છીએ ત્યાં આપણા સંસ્કારોના ભાથા સાથે કાયમ રહીએ. પણ નજર બદલોગે તો નજારા બદલ જાયેગા, नजर बदलोगे तो नजारा बदल जाएगा, सोच बदलोगे तो सितारा बदल जाएगा, किश्ती बदलने की जरूरत नहीं है यारो, दिशा बदलोगे तो किनारा बदल जाएगा, दिशा बदलोगे तो किनारा बदल जाएगा. એવી વિવિધ લક્ષી વાતો કરી ભાવેશભાઈને ફરીથી તાલીઓના ગડગડાટથી વધાવી લઈએ. કાર્યક્રમને આગળ વધારતા માનનીય પીઠાભાઈ નકુમ સાહેબને વિનંતી કે આપ પ્રાસંગ ઉચિત આપની વાતો મૂકશો. પીઠાભાઈ નકુમ, આપણે તાલીઓના ગડગડાટથી વધાવીશું. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. આજે ડૉક્ટર વિનુભાઈ કલસરિયાના અધ્યક્ષસ્થાને યાદવ યુવા ગ્રુપ આયોજિત તેજસ્વી તાલાઓનું સન્માન અને એમાંય પાછું 10મું એ સન્માનના કાર્યક્રમમાં આપણી વચ્ચે બધા જ સંતો હતા, સમાજ શ્રેષ્ઠીઓ હતા અને ખાસ અધિકારીગણ હતા અને છે. તો એ બધાને ખરેખર ધન્યવાદ આપવા જોઈએ કે તહેવાર હોવા છતાં પણ પોતાનો કિંમતી સમય આપી અને આ યુવાનોને હાકલ મારવા માટે હાજર રહ્યા. આ યાદવ યુવા ગ્રુપને આપણે એમ કહેવાય ને કે એક દસકો પૂરો થયો, એમ દસકો કહેતા હોય ને કે ભાઈ 10 વર્ષે દસકો પૂરો થાય. આ દસકામાં 9 વર્ષ સુધી મને દર્શન કરવાનો આ યુવાનોનો મોકો મળ્યો. માત્ર 1 વર્ષ નહોતું પહોંચાણું. પણ મારે વાત કરવી છે આ યુવાનોને કે જે યુવાનોએ 10 વર્ષથી થાક્યા વગર જે કામ કર્યું. મને ખ્યાલ છે કે સામાજિક કાર્ય કરવાના સંજોગોમાં ઘણી બધી અડચણ આવતી હોય છે. આજે તો કુદરતની મહેરબાની કહેવાય કે પોતાએ આપણે કહેતા હોય ને કે તન મન અને ધન, આજે આ યુવાનોએ સાર્થક કરી દીધું. તને આપી દીધું, મને આપી દીધું ને આ ધન હોતે જાહેર કરી દીધું. એટલે ખરેખર આ યુવાનોએ જે તન મન અને ધન કહે ને એ આજે 10 વર્ષે સાર્થક કરી બતાવ્યું. એ પણ આવકારદાયક છે. કારણ કે મને ખ્યાલ છે એક કંપાસ આપતા હતા, એક બોલપેન આપતા હતા, એક પેન્સિલ આપતા હતા. અને મારે આજ ડૉક્ટર કૃણાલભાઈ બલદાણિયાને એ માટે યાદ કરવા પડે કે અમે એને પહેલા નંબરે, એ 8મામાં પહેલો નંબર લઈ જાય, 9મામાં લઈ જાય, 10મામાં લઈ જાય, 12મામાં લઈ જાય અને હર વખતે એ પહેલો નંબર લઈ જાય. અને એને પહેલો નંબર લીધો હોય કે આ સમાજમાં કંઈક પહેલા નંબરના ડૉક્ટર પણ અમે એને કહી શકીએ. એમાં કોઈ મીનમેખ નહીં. એટલા માટે કહેવું પડે કે જ્યારે આપણી ઓળખ હોય. અને બહુ સારી વાત કરી કે આ પાંચાળી આહિર સમાજ મારે અહીં બેઠા છે ને મારે એક ઉર્વશીબેનવાળી એક વાત કરવી છે કે આપણો પહેરવેશ એ કેમ આપણને ઓળખ આપે. મિત્રો, અમારે ધારાસભાની ચૂંટણીની પહેલાં એક કાર્યક્રમ યોજાયો માર્કેટિંગ યાર્ડમાં અને પેમ્પલેટમાં ઉર્વશીબેન આહિર તરીકે એક ફોટો મેં જોયો. અને ફોટામાં મેં જોયું ને તો આપણો જાળીઓ, ખબર ને આ ઘરેણામાં આપણો જાળીઓ પહેરીએ આપણે. એ જાળિયા ઉપરથી મને એવું થયું કે આ કોઈ આપણા પાંચાળી આહિર સમાજની કોઈ દીકરી હશે એમ. મેં થોડુંક એમાં ડીપ વિચાર્યું ને જોયું અને જાણ્યું તો મને વાત મળી કે ભાઈ ધોકડવા. અરે મેં કે ભાઈ ધોકડવા તો આપણું વતન છે. અને ધોકડવાથી પછી જાણ્યા પછી જાળિયાના અનુસંધાને મેં કોન્ટેક્ટ કર્યો. ભાઈ ધીરુભાઈ, હા શામજીભાઈ, એમના પપ્પાનો મેં કોન્ટેક્ટ કર્યો અને શામજીભાઈ અરે વાતચીત કરી. મેં કે ભાઈ બેન, તો કે હા. એટલે વિચાર કરી લેજો કે એ જાળીએ મને ક્યાં સુધી પહોંચાડ્યો નહીં. મારે ખાલી તમને વાત કરવી છે કે આપણો પહેરવેશ ઓરિજિનલ. જો આ બધાએ ચોણિયું હિવરાવ્યું ને,
ખરેખર ઈ દરજીને ધન્યવાદ દેવાય કે આપણો ઓરિજિનલ આકાર આપ્યો છે. ચોણીયું તો પહેરતા જ હોય છે, ચોણીને જભો તો પહેરતા જ હોય, પણ એની પણ એક આપણી ખાસિયત છે કે આપણો પાંચાળી આહિર સમાજનો જે જભો અને ચોરણી છે એ આપણો જ છે પહેરવેશ. એમાં પણ ઘણા બધા છે. ત્યારે મેં કોન્ટેક્ટ કર્યો અને પછી બેનને મેં મારા સ્કૂલે બોલાવ્યા, સમાજના ખૂબ મોટા બધા આગેવાનોને બોલાવ્યા અને 500 જણાને આપણે જમણવાર કરીને મારી સ્કૂલે, અને ત્યાંથી જ્યારે ડાયરામાં પ્રસ્તુત કરવાના હતા બેનને, આગળ સાહેબે વાત કરીને કે આપણે આપણાને મોટા કરીએ. અમારે એક નાનું એવું ઉદાહરણ આપવું છે કે ત્યારે કરી અને લગભગ 150 જેટલી 4 વ્હીલ અને ખૂબ મોટી મોટરસાઇકલ આ બધા યુવાનોએ મદદ કરી અને અમે ત્યારે માર્કેટિંગ યાર્ડમાં બેનને અમે કલાકાર તરીકે પ્રસ્તુત કર્યા. એનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. બીજી વાત, ઘણા વર્ષો પહેલાં આપણે બળદાણિયા હાર્દિક કરીને છે, એ બોર્ડમાં પહેલા નંબરે આવ્યો. મને પોતાને એમ થયું કે હાર્દિક પહેલા નંબરે બોર્ડમાં આવ્યો અને આપણે શૈક્ષણિક રીતે જો સંસ્થાઓ ચલાવતા હોય તો આ હાર્દિક બળદાણિયા કોણ મને કોઈ ખ્યાલ નહીં, પણ પૂછપરછ કરતા એ ગોરડકાના ભૂપતભાઈનો દીકરો એ બોર્ડમાં ફર્સ્ટ આવ્યો અને આપણા જાળંદ્રા સાહેબ રાજુભાઈ જાળંદ્રા એમને જીપીએસસી પાસ કરીને મામલતદારમાં ફર્સ્ટ આવ્યા અને જે તે ટાઈમે ઈલાબેન ચૌહાણ ખાંભામાં મામલતદાર તરીકે હતા. એ ત્રણેયને મેં ભેગા કરી અને ત્યાં મેં સન્માન કર્યું. અને ત્યારે મને એમ થયું કે આપણે આપણાને પ્રોત્સાહિત નહીં કરી તો કોણ કરશે. આવા અનેક અવસરો છે, પણ આજે વિશેષમાં કાંઈ વાત નહીં કરતા આ યાદવ યુવા ગ્રુપે એકાદું બે નાના મોટા સૂચન આપ્યા હતા. એ સૂચનને આજે મને અહીંયા થોડુંક દેખાણું કે અમલમાં થયું છે. આવનારા દિવસોમાં પણ પ્રમુખ અને આ બધા જ યુવાનો હર હંમેશા કોઈની સલાહ લઈ અને સારી એવી કામગીરી કરતા રહે. જ્યાં જ્યાં કાંઈ પણ હોય તો સમાજ તો ખોબલે ને ધોબલે દાન આપ્યું છે, આપતા રહેશે અને ખૂબ મોટી આ હરોળમાં બેઠા છે. એ બધાને ખાસ વિનંતી કે કાંઈક ને કાંઈક ભગવાને આપ્યું હોય તો આપતા રહેશો. અને આ અવિરતપણે આવનારા પાછા આપણે 10 વર્ષ પૂરા કરીને 20મા વર્ષમાં પણ આપણે પ્રવેશ કરીશું અને એના બધા જ આપણે સાક્ષી બનીએ એવી પણ આપણે ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરીએ. અહીંયા હું જોઉં છું કે જિલ્લા કક્ષાએ જ્યારે અમે હોઈ ત્યારે ખૂબ આપણા સમાજના કોઈને કોઈ ટેબલ ઉપર આપણા પાંચાળી આહિર સમાજનો યુવાન બેઠો છે. મને 100% ખબર છે. કલસરિયા સાહેબનું જ્યારે વાત થતી હતી એમને એકવાર એમની ટ્રાન્સફર પણ થઈ, પણ એ કહેવા જેવી વાત નથી. ક્યાંક ને ક્યાંક આપણને આપણો હોય ને એ મનમાં જ હોય. એમનું જ્યારે પ્રમોશનનું હતું ને ત્યારે પણ એમાં અમને ક્યાંક ને ક્યાંક હોય, પણ અમારા નીતિ નિયમ પ્રમાણે બોલવા કરતાં કરવું ખૂબ સારું લાગે છે. આપ સૌએ અહીંયા મને બોલાવ્યો, માન આપ્યું, સન્માન આપ્યું, સૌ બાળકોને સન્માન કરવાનો મોકો આપ્યો, એ બદલ હું યાદવ યુવા ગ્રુપનો હૃદયપૂર્વક આભાર માનું છું. જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં કાંઈ નહીં તો જે રીતે મદદ થાય એ રીતે મદદ કરવા માટે કાયમી માટે અવિરત છીએ. અસ્તુ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. વાહ, પીઠાભાઈને જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવીએ. હાલો, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય. યાદવ યુવા ગ્રુપ રાજુલા દ્વારા જે 10મો તેજસ્વી તારલાઓને જે સન્માન કાર્યક્રમ રાખ્યો છે, સાથે સાથે જે આહિર સમાજના યુવાનો છે, અધિકારીઓ છે, કર્મચારીઓ છે, તેમજ સન્માનિત વડીલો છે તેને પણ જે સન્માનિત કર્યા છે, તેમજ જે દાતાઓ છે એને પણ સન્માનિત કર્યા છે. તો યાદવ યુવા ગ્રુપ રાજુલા દ્વારા આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે મને જ્યારે યુવા મિત્રો મળવા આવ્યા ને કીધું કે તમને અધ્યક્ષ બનાવવાના છે, તો મેં કીધું બનાવો ભાઈ, એમાં કાંઈ વાંધો નહીં. તો અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ મારા અધ્યક્ષ સ્થાને રાખ્યો છે. તો આ કાર્યક્રમની આવેલ દરેક યુવાનો, વડીલો તેમજ બહેનો, માતાઓ, રાજુલામાંથી આવેલા, રાજુલાના બાજુના ગામડાઓમાંથી આવેલા જે આપણા સમાજના છે એને અધ્યક્ષ વતી હું આવકારું છું. આ કાર્યક્રમ સફળ કરવામાં છે યાદવ યુવા ગ્રુપના આખી ટીમ છે જે એટલા દિવસથી એક્ટિવ હતી, જેને લીધે આ કાર્યક્રમ એક સફળ કાર્યક્રમ સાબિત થયો છે. તો એ ટીમનો પણ હું આભાર માનું છું. અને સમાજનો, રાજુલા અને રાજુલાના આજુબાજુના જે ગામના આપણા સમાજના માતાઓ, બહેનો, વડીલો, યુવાનો તેમજ જે નોકરિયાત વર્ગ છે, અધિકારી છે, કર્મચારીઓ બધાએ હાજરી આપી છે, તે બદલ બધાનો આ કાર્યક્રમના અધ્યક્ષ
વતી હું આભાર વ્યક્ત કરું છું. આજરોજ યાદવ યુવા ગ્રુપ દ્વારા આયોજિત 10મા તેજસ્વી તારલાઓના સન્માન સમારોહમાં યાદવ યુવા ગ્રુપને આમંત્રણને માન આપીને પધારેલા સાધુ સંતો તેમજ આગેવાનો, યુવાનો, સરકારી નોકરિયાતો, પ્રાઇવેટ નોકરિયાતો અને જેમના માટે આ કાર્યક્રમ છે એવા નાના નાના ભૂલકાઓ, બાળકો, બહેનો, માતાઓ, બહેનો, હું યાદવ યુવા ગ્રુપ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. સાથોસાથ આ યાદવ યુવા ગ્રુપના માધ્યમથી આપણા વસતા આપણા સમાજના પાંચાળી ગોળમાં આ કાર્યક્રમના માધ્યમથી છેલ્લા 9 વર્ષમાં 7,000 જેટલા બાળકોને પ્રોત્સાહિત ઇનામ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે દાતાઓના આશીર્વાદથી, દાતાઓના સહયોગથી, અને એ અમને ગર્વ છે. સાથોસાથ યાદવ યુવા ગ્રુપના માધ્યમથી છેલ્લા 9 વર્ષમાં 12 કરતાં વધારે બ્લડ ડોનેશન કેમ્પના માધ્યમથી 1300 જેટલી બોટલો એકત્રિત કરી સગર્ભા મહિલા તેમજ થેલેમિયા તેમજ અકસ્માતોના કેસમાં સમાજના જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવાના પ્રયત્નો કર્યા છે. તમારા બધાના આશીર્વાદથી એ અમને ગર્વ છે. સાથોસાથ યાદવ યુગના માધ્યમથી આ પંથકમાં, આ તાલુકામાં, આ વિસ્તારમાં એક નવી ઓળખ ઊભી કરી છે, નવી ઉર્જા આપી છે. તાલુકા પંચાયત હોય તો પણ ભલે, પોલીસ સ્ટેશન હોય તો પણ ભલે, સરકારી નોકરિયાત હોય તો પણ ભલે, પ્રાઇવેટ નોકરિયાત હોય તો પણ ભલે, સરકારી નોકરિયાત કે પ્રાઇવેટ નોકરિયાત હોય તો પણ ભલે, યાદવ યુવા ગ્રુપના માધ્યમથી આપણા સમાજનું કામ ગ્રુપના માધ્યમથી થાય છે. હું પહેલી વાર બોલ્યો, જોયેલું કે જાણેલું નથી બોલ્યો. તે 10 વર્ષના ગામડામાં ઘરે ઘરે જઈને યાદવ યુવા ગ્રુપના માધ્યમથી આજુબાજુના પંથકમાં એક નવી ઓળખ ઊભી કરી છે, એક નવી ઉર્જા આપી છે. અમને ગર્વ છે. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. મને સાંભળો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. જય હિન્દ, જય ભારત, જય મુરલીધર. વાહ બળુભાઈ વાહ, તાલીઓના ગડગડાટથી બળુભાઈને વધાવો.